હલો, અભિનંદન મોટા ભાઈ, લોકસભા લડો છો રાજકોટ કે? એમાં અભિનંદન એટલા ભાઈ તમને. એટલે મેં કીધું લોકસભા લડો છો કે નહીં એમ. વર્ષ દિવસ પહેલાથી તમને બધા મિત્રોને ખ્યાલ છે, પાર્ટીના પ્લેટફોર્મ ઉપર કે પબ્લિક પ્લેટફોર્મ ઉપર પરેશ ધાનાણીનું એક જ વર્ઝન છે. આ વખતની ચૂંટણી માં પરેશ ધાનાણી અણવર છે, ઉમેદવાર કોઈ પણ હોય બરોબર અણવર બનીને એને જીતાડવા મદદ કરવાની. બરોબર. ના મને પૂછી લઉં બધા લોકસભા રાજકોટમાં હાલે છે ને એટલે બધા તમે તો પમની મીટિંગમાં હતા જ ને ભાઈ. હા તો મીટિંગ યસ જાહેરમાં જ તમારી કોઈ હતા. તમારી રેકોર્ડિંગ હશે. હા તો અને જાહેરમાં જ એ પેલા પ્રતાપભાઈ નો પદગ્રહણ સમારોહ હતા તેથી તમે હતા, ત્યારે તમારી આગળ મારું ભાષણ રેકોર્ડ ઉપર છે. ના ના હાથું છે હાથું છે. ત્યારે આજ નથી પાડી તો પછી ના પાડવાનો પ્રશ્ન જ નથી હોતો ને. પાર્ટીએ ખૂબ બધું આપ્યું છે. ના ના હાથું છે હાથું છે. પણ અત્યારે ઘરના એવા સમીકરણો છે કે ચૂંટણી લડવી પોસિબિલિટીઝ નહોતી, તો વરદી પહેલાથી માઇન્ડ ક્લિયર કરી દીધું હતું. પાર્ટીએ ઘણું દીધું, હવે પાર્ટીને આપવાનો અમારો સમય છે. એક ખીલે બંધાઈ તો એક ઘર રોકી, છૂટા મૂકીએ તો 5 ખેતરમાંથી ખડ વાઢી આવીએ. તો આ વખતે ખડ વાઢી નાખશો 2024 માં? હાવ 2004 ની સ્થિતિનું 24 માં પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. ડબલ ટિકિટ સાથે ગુજરાતમાંથી કોંગ્રેસ આગળ વધશે. દેશમાં 4 માં યુપીએ 1 બની હતી, 9 માં યુપીએ 2 બની હતી, 24 માં ભારત ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ સર.